આજનો મુદ્દો લઈ થોડો. પટેલ સમાજના માન ભવનતા પ્રમુખશ્રીઓએ નિવેદનો આપ્યા કે પટેલ સમાજે એક દીકરો નહીં 3-4 સંતાનો કરવા જોઈએ. વળી પાછા બીજા પટેલ સમાજને ક્યાંકથી ઉત્તરમાંથી જાગ્યા કે ભાઈ એમ તમે કયો એમ થોડુંક કઈ હાલે, પટેલ સમાજ કઈ થોડાક 3-4 છોકરા પેદા કરે, એક જ પેદા કરશે. વળી દક્ષિણમાંથી કોઈક બીજો પટેલ સમાજનો પટેલિયો જાગ્યો કે એમ થોડું હાલે કાંઈ, અમારા છોકરા અમારે જેટલા કરવા હોય એટલા કરી, પછી છોકરાઓની ફી ભરવાની થાય તો તમે આમ આડા મોઢા કરી જાવ છો. વળી પાછો એક પૂર્વમાંથી બોલ્યો પટેલ સમાજનો કોકો કે ઓહો હો આમ થોડું હાલે કે આ તો વિભિન્ન નિવેદન છે. આવું નિવેદન દેવાય નો દેવાય? એ તો પટેલ સમાજને જોવાનું હોય એને કેટલા છોકરા કરવા. આ કોણ મુવો કહેવા વાળો મને? વળી આમથી એક માતાજી પટેલ સમાજને બોલ્યા ના 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 ના, એક રીતે જોઈએ તો એ કે પટેલ સમાજે સમજવાની જરૂર છે. આવનારા ભવિષ્યમાં એ કે આપણે વધારે સંતાનો હશે તો આપણે વધારે અનુકૂળ રહેશે. શું અનુકૂળ છે? મતદાન કરવામાં આમાં મરી જવાના. આમાં હવે ઈ ક્યાં તમારે જોવાનું? પટેલ સમાજ 5 છોકરા પેદા કરે, 10 કરે, 15 કરે, એક છે એને નોકરી દ્યો તોય સારું ના, એક છે એમાં 3-4 જણા જે ઉલ્લે છે ને આ ભાખરવાળાના, આમ ઓલા ગાંજાવાળા, ગોલ્ડવાળા, આ બધાને તમે ઉપાડી લ્યો અહીંથી તોય પટેલ સમાજ સુખી જ છે. જે બોલવાનું છે એ તો મોઢામાંથી નિવેદનો નીકળતા નથી. પટેલ સમાજને 4-4, 5-5 છોકરા પેદા કરવા છે અને પાછળ ઓલા તો તાકીને બેઠા હોય પ્રમુખો પટેલ સમાજના. બોલ્યો નથી, ગયો નથી, નિવેદન દીધું નથી, ગયો ને. હા કી જ લેવાનું હોય કે હાલો હું બોલ્યો તો કે પટેલ સમાજને 4-5 છોકરા કરવા. ના ના, એ થોડું પોહાય, પોહાતું હોય ને તોય ન પોહાય. મુદ્દા જેવા ગોતી આવે. વળી આમથી દિનેશ બાંભણિયા બોલે કે આમ થોડું હોય. હવે ભાઈ તમે સ્કૂલો હકાવો જસદણની અને અહીંયા જે કરતા હોય કરો. સમાજમાં ડખો રહેવા દો. તમે બહુ 2015માં બધાએ ડખા કરી લીધા, અત્યારે રહેવા દો, શાંતિ જાળવો. તમારા તેવડ હોય તો બોલો નહીં. પટેલ સમાજના કતરાય મુદ્દા છે, કતરા બોલ્યા કોઈ આવ્યા હમણાં જો બગેસરામાં છે ને કે હા પ્રદીપભાઈ આપણે ઓલું જરીક સર્કિટ હાઉસમાં રહેવાનું રૂમ કરાવી દેજો ને, એમાં 3-4 ગેસ્ટ આવ્યા છે. પ્રદીપ ભાખર પાસે જીધી આવો પહાડ તૂટે ને પટેલ સમાજના છોકરાઓમાં એટલે કોઈ ફોટો પડાવાય રાજી નહોતો. અમિત ખૂંટ કેસ જોઈ લ્યો, દુષ્કર્મની ફરિયાદ થઈ, કોઈ ફોટો પડાવાય તમે રાજી નહોતો એ બિચારા પાસે. ધીમો ધીમો વરસાદ વરસે છે, ક્યાંક ક્યાંક તિરંગાઓ યાત્રાઓ થઈ રહી છે, ક્યાંક ક્યાંક આમ આદમી પાર્ટીની 2-3 હજાર સભાઓ થઈ રહી છે, ક્યાંક ક્યાંક ભાજપમાં આંતરિક જૂથવટ પેદા થાય છે, ક્યાંક ક્યાંક પાટીદાર સમાજ એક છોકરામાંથી 4-4, 5-5 છોકરા પેદા કરવાની વાતો કરવા માંડ્યા છે, ક્યાંક ક્યાંક પટેલ સમાજના આગેવાનો આનો બધાનો વિરોધ કરી રહ્યા છે. આપણે ક્યાંય ધ્યાન દેવાનું નથી હો. આપણે ઓનલી ઘરમાંથી નીસરો સોઈવાર સુંદરી, આપણે એમાં જ ધ્યાન દેવાનું છે, બીજે ક્યાંય દેવાનું નથી. કારણ કે પાટીદાર સમાજના આગેવાનો ભલે એવી વાતો કરે કે પાટીદાર સમાજે 4-4, 5-5 છોકરા પેદા કરવા જોઈએ કારણ કે આવનારું ભવિષ્ય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીને મત દેવામાં ઓછા મતદાન થાય એટલા માટે મતદાનની કટકી કરવા હાટોથી આ વધારવાનું કે બાકી કઈ ભવિષ્યની ચિંતા ફિંતા નથી હો. હા એ ભૂલી જાજો, આપણે એમાં ધ્યાન દેવાનું નથી. રમેશભાઈ સતાસિયા તમને થોડાક હું સાઈડમાં રાખું છું, થોડીક વાર પછી તમારો વારો. 2 મિનિટ આપણે આપી દઈએ મિત્રોને એટલે ફટાફટ ટાઈમ ટુ ટાઈમ. હા પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. 2 મિનિટ ભોળાનાથનું ધ્યાન ધરી જાવ કે હે ભોળાનાથ સાચી દિશામાં લઈ જાજે બાપા. કાંઈ કુકર્મ ખોટા કામ થઈ જતા હોય તો પાછા વાંચજે બાપા, બરોબર? કારણ કે આપણે નિવેદન દેવા જવાનું થાતું જ નથી, આપને લાગે બીક. ચાલુ કરીએ આપણે કાર્યક્રમ. રૂપસુંદરીના આપણે બધાય કાર્યક્રમો જોયા કે રૂપસુંદરી ભવિષ્યમાં રૂપસુંદરી અને એની મમ્મી આ 2 ગોલ્ડ સ્મગલિંગ અને ગાંજાના કાર્યક્રમ. ગાંજો લગભગ આ પહેલી વાર, હા આપણે સાચું જ કહ્યું, આમાં ગોલ્ડ સ્મગલિંગના બહુ મોટા કાર્યક્રમો કરતા ભવિષ્યમાં. પછી એને ખબર પડી કે મારી નાઈટ આપણે જવાનું છે જેલમાં. અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગાંજાની બેગો પકડાણી, ટેગ આ રૂપસુંદરીના નામનો હતો એટલે કસ્ટમવાળાએ રૂપસુંદરીના નામે બધી પ્રોસેસ કરી. ઈ પ્રોસેસ થઈ પછી રૂપસુંદરી જેલમાં જાય છે. જેલની અંદર તમને ખબર જ છે NDPS લાગે. ગાંજો ચરસ કે અફીણ જેવી વસ્તુ હોય તો NDPS લાગે, એટલે આની ઉપર લાગ્યો NDPS. એટલે મારા અંદાજ પ્રમાણે તો 2-2.5 મહિના જામીન ભૂલી જવાના. જો ખારો કોક એવો મુદ્દો ચગી ગયો અને ભાઈ માલ જાજો હોય ને જજ આમ જોવે કે ના બરોબર છે તો 1 વર્ષ સુધી જામીન NDPSમાં મળે નહીં. આ વાતમાં માલ
બરોબર. પછી એના કાર્યક્રમો ચાલુ થયા. બરોબર. હું તમને પેલા આ એમ કહેતા હતા ને રવિ ઘોઘારીને એને કોઈને હું ઓળખતી નથી ના તે, હું તમને વાંયથી બતાવું. મારી પાસે આવો ફોટો આવ્યો છે. આ છે રવિ ઘોઘારીને એ ટીમ. જો આમાં જે આ બ્લેક દેખાય ને, જો મેં આ પ્રકાશ પડ્યો એ રવિ ઘોઘારી. બરોબર. પછી આ આર્યા ને આ બધા એના સાથીદારો જ છે, જે આ બધા કાર્યક્રમ કરતા ને એ આ બધા છે. એટલે ઈ એમ કહેતા હતા ને કે હું નથી ઓળખતી રવિ ઘોઘારી કોણ ને ઓલો કોણ ને આ કોણ ને. આ રવિ ઘોઘારી આઈ આ રૂપસુંદરીના મમીશ્રી. હા તો લે કેવું જ પડે ને, કારણ કે આજ મારે આંગણીઓ અવસર લીલા લીલા કંકોતરા મારે લખવાના માસીબાને આવો માંડવે. માસીબાને કાકાને ફુવા ફઈને બધાને કંકોતરા લખી દીધા હતા કે આપણે કયો કાર્યક્રમ કરવાનો છે, કારણ કે આ આપણું 11મું ઘર છે, આ ભૂલાઈ ન જાય. બરોબર. કારણ કે માનવતા ગ્રાહક મિત્રો, માનવતા વ્યુઅર્સો, માનવતા સગા સંબંધીઓને આપણે કંકોત્રા લખી દીધા છે. કારણ કે આજે આજે નહીં, હજી એક પાર્ટ બનાવો, મને શોખ છે અંદરથી. આના પછીના પાર્ટમાં આપણે રૂપસુંદરીની વિદાય કરવાની છે વિથ FIR. કેવી? વિથ FIR આપણે એની વિદાય કરવાની છે. આ જો તમે રવિ ઘોઘારીના સ્ક્રીનશોટ આપણે જોઈએ. પેલા હું સેટિંગ કરી લઉં ને કહું બધું દેખાઈ જાય. હા, એટલે આ રવિ ઘોઘારીને આપણે જોવો તમે એટલે તમને ખબર પડે. જો આ છે આ એના લગભગ માતૃશ્રી વાત કરતા હોય કે પછી કોણ કરતું હોય ખબર નથી. કરું હમણાં કોલ. ઓકે, હું જાઉં છું, નહીં તો તારા ઘરે પોલીસ લઈને તે ફસાવી છે મારી છોકરીને. એટલે એના માતૃશ્રી જ લાગે છે મને તો. ઓકે, તો ઓલો રવિ કે ઈ કરો. પછી કે મેં નથી ફસાવી. પછી કે આવી વાત ન કરો ખોટી. તો કોને ફસાવી કે ને? તું તો ત્યાં કેમ બેઠો છો? વૈયાવ સુરત. નથી ફસાવી તો જોડે વૈયાવાય ને. એ હા મારી નાય. સમજાય મિત્રો? તમને સમજાય? થોડોક મગજ આખો જો સાચા રાજકારણી સાચી રીતના જો લોકશાહીમાં મતદાન કરતા હોય ને તો મગજ આખો આ બધા ઉપરથી શું સાબિત થાય? પ્રદીપ ભાખરે આને ગાંજાના સ્મગલિંગ કરાવ્યા હોય, પ્રદીપ ભાખરે એને બેગમાં ગાંજો દીધો હોય, પ્રદીપ ભાખરે એમ કીધું હોય તો હાલે આ સુંદરી આ ગાંજો લઈ જા, તો આ પ્રદીપ ભાખરની ચેટ હોવી જોઈએ, જે અત્યારે રવિ ઘોઘારીની છે કે નહીં? આ બધી ચર્ચા પ્રદીપ ભાખરે કરવી જોઈએ ને. મૂકો ને પ્રૂફ એકાદું રેકોર્ડિંગ આ હું લઈ આવું ગોતી આવ્યો તો તમારે મૂકવાની ફરજ તમારી નથી. અને અરજી પોલીસ વાળાએ ન લીધી કેમ કોર્ટમાં ફરિયાદ ન કરી? ઈ કાર્યક્રમ ચાલુ રાખો તમે, સાચા જ હોય તો. કેમ છોકરી પટમાં ન આવી? છોકરી પટમાં આવી, હાલો કે તિરંગા યાત્રા નીકળે, મિત્રો કે પ્રદીપ ભાખરને જેવી કાકડિયા ભાજપના ધારાસભ્યો આવે ને એને બધાને ગામમાં ઘરવા દેતા નહીં. તમારે MLA થવું લાગે છે ભવિષ્યના. અને થોડોક મેકઅપ કરીને વિડીયો બનાવાય તો 2 કરોડ રૂપિયા દે કોક દે. આમાં કાંઈ ભેગું ન થાય. 1 કરોડ નહીં, 2 કરોડ જોઈ. 2 દલોલ રૂપિયા જોઈશે આ છોકરીઓને. બોલો, 2 કરોડ રૂપિયા જોઈશે. મારે જોઈશે 50 લાખ. દેતા હોય તો કોઈ ઈ જવા દો. પછી આ છોકરીને છોડાવવા હાટુથી બહુ કાર્યક્રમો થયા. કારણ કે છોકરી અંદર ફિટ થઈ ગઈ અને જેલ તો ઈ તો મરદ માણા જેલ કાપી શકે. કોણ? બાકી કોઈના બાપની તેવડ નહીં. ઈ 10 વરસ કાપ્યા હોય એને પૂછજો. હા, 10 વરસ કાપ્યા કદ્દુનું શાક ખાઈને. બળોદરા જેલમાં કદ્દુનું શાક આવે. બોલો, ઓલા બાપા બહાર જોયું નથી કદ્દુ કેવું હોય ને. કદ્દુ ખાવું પડે, ક્યાં જાવ? હે, આ રેકોર્ડિંગ એક તમે સાંભળો થોડુંક. એ બધી વાત મૂકો ને, જે કરવાનું છે ને આપણે તે કરીએ ને. પહેલા આપણે આ નંબરમાં મારો આ નંબર છે. આ નંબરમાં અત્યારે નાખી દઉં છું. ગ્રુપમાં નાખી દઉં છું. મને સ્લીપ આવે ને એટલે હું તમને કહું છું. ઓકે. અને કઈ પ્રોબ્લેમ ન આવે એ રીતના પૈસા ન ખવડાવજો એમાં. પોઈન્ટ ટુ બી નોટેડ મારી નાઈટ. કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. કારણ કે આ ધંધા આપણે ચાલુ રાખવાના. આપણી રોજીરોટી જો મારો મગજ આયલો થોડો. આ બધા ના રેકોર્ડિંગ પછી કહો. આ સાંભળો હજી થોડું. અરે કોઈ પ્રોબ્લેમ ના. થોડુંક પાછું ખવડાવજો એમાં. અરે કોઈ પ્રોબ્લેમ ના. અરે ભાઈ ઇન્ડિયા પૈસા નથી. હું અહીંયા કોઈને નાખી, એ લોકો ઇન્ડિયા નાખશે. બાકી ઇન્ડિયા મારી પાસે પડ્યો હું ક્યાં ના પાડે. તમારા રોકડા અપાય છે. તમારી પાસે ઇન્ડિયા કોઈ કોન્ટેક્ટ જ નથી પૈસાનો એમ. કોઈ વાંધો નહીં. અત્યારે તો આટલું કર અને સ્લીપ નાખું તમારે. એ હા, તું આટલું કર અત્યારે, બીજું રહેવા દે.
આ રવિ ઘોઘારી વાત કરે છે કે પછી ઓલો બીજો વાત કરે છે કે આ પ્રદીપ ભાખર છે? પ્રદીપ ભાખર તો નથી ને, તો કેમ તમારા બધાના બાણ બધા સીધા પ્રદીપ ભાખર બાજુ વયા ગયા? આ એ મારી નાઈતે વિચારવાની વાત છે, બરોબર? પછી હજી થોડુંક વિચારો, જોજો, સાંભળજો, પહેલેથી સાંભળજો, હવે મારી પેલા રવિ અને પહેલેથી. હલો, કોઈ નથી એવું. હેલો હેલો, હેલો હેલો. એક મિનિટ હવે તને લીધો લાઈન ઉપર. લીધો, લાઈનમાં જ છે. લાઈનમાં તો તમારે બધાને આવવાનું છે. જેલ ન જ જોઈને આપણે રૂપસુંદરીના માતૃશ્રી જોવાની. હવે તો ગોલ્ડ સ્મગલિંગ કરવાનું, ગાંજા બાંજા વેચવાનું, હું તમને એમ છે કે સરકાર મૂકી? સરકાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. આ સરકારનો નિયમ છે. તમને શું લાગે, તમને મૂકી દે? ના ના, NDPS લગાડવાનું, પાસપોર્ટ જમા કરાવવાનો, અને જેલમાં જવાનું ને હવાર જોડી જોડીને બેહવાનું 100 વાગ્યામાં. તો સાંભળો. હલો, સાંભળો રવિભાઈ, હા વાત. કેમ રવિ ફોન નતો પાડતો તું મારો? હેલો, હા ચાલુ રાખો, વાત કરે. ચાલુ રાખો ભાઈ. લાઈન ઉપર છે દક્ષાબેન ને. હલો, હા તો રવિભાઈ, મોબીભાઈ, તો દક્ષાબેન લાઈન ઉપર છે. દક્ષાબેન લાઈન ઉપર છે, વાત કરો. દક્ષાબેન આવ્યા. હવે મારી પેલા રવિ અને મોભી બે મારી વાત સાંભળો. હા, તમે લોકો મારો ફોન રવિ અને મુપી આ કહેતા હતા ને, અમે રવિને મુપીને ઓળખતા જ નથી. જાય એની સાંભળજો, 17 મિનિટ લીલા હાલે એની. કેટલી? 17 મિનિટ. સાંભળો. ફોન રિસીવ નથી કરતા. અને મોભી તે મારી છોકરીને એરપોર્ટ ઉપર પકડાણી, ત્યાર પછી સિંગલ ફોન નથી તે રિસીવ કર્યો મારો. અને રવિ હા, જો પકડાઈ ગયા. નકુચામાં આંગળી આવી ગઈ. ક્યાં આવી ગઈ? મારી છોકરી એરપોર્ટ ઉપર પકડાણી, તે પછી રવિ અને મુફી તે કે અમને એકેય સિંગલ ફોન નથી કર્યા. આ તો ભવિષ્યનો, કારણ કે એને ખબર જ હોય કે આજની તો કાલ પકડાવાના, એટલે સેફટી માટે રવિ અને મુફીને રાખ્યા હતા. ઈ તો સાબિત થયું ને કે આ કાર્યક્રમ કરે જ છે ને, આ કાર્યક્રમ ચાલુ જ છે ને. કોલ ડિટેલ આપો એટલે ખબર પડી જાય. હજી સાંભળો, તું કાલનો મારો ફોન રિસીવ નથી કરતો. હું કાલ મારી છોકરીને મળવા ગઈ હતી. જવાબ દઉં જ છું તમે. નહીં, નથી દેતો જવાબ. તું રવિ નથી જવાબ દેતો. અને સાંભળ, તમને મેસેજ છોડ્યો તો બોલો શું છે, બોલો. અરે તું એમ કે બોલો શું છે, એટલે ઓલો વકીલ મારી પાસે પૈસા માંગે છે. મારી પાસે પૈસા નથી. ઓલી છોડીને હું જેલમાં ખાવાનું આપું છું ને, અંદર આપવા નથી દેતા, વાત નથી કરવા દેતા. એ છોકરી માથા બસાડે છે ને. તો તારી મૂપીને મેં કીધું તું, જે પૈસાનું કીધું તું, મૂપીને મેં એમને કીધું તું, જે ખાવાનું છે ને એનું એમ નહીં રવિ, તે તારા સ્વાર્થ ખાતર તે બેગ આપી દીધી હતી છોકરીને, કાની અંદર આ વસ્તુ નાખી છે. તે કીધું તું, કોનો સ્વાર્થ ખાતર? આમાં કોનો સ્વાર્થ? તારો તે એમ કીધું તું કે આમાં આ વસ્તુ છે બેગમાં. તે એમ કીધું તું કે આ વસ્તુ છે બેગમાં, એમ તે કીધું તું. મુફી, તે કીધું તું રવિ? અમને ખબર જ નથી કોઈ વસ્તુ. પૂછ રવિને પેલા. કોઈ વસ્તુની ખબર નહોતી અમને. જો નકુચામાં આંગળી આવી ટક દેરાની. ગાંજાની અમને ખબર જ નહોતી. એમાં આ બેન સાચા. હા, ગાંજાની ખબર નહોતી, પણ અમને એમ હતું કે આમાં ગોલ્ડ હતું. ગોલ્ડ ને બદલે ગાંજો પધરાવી દીધો. સમજી ગયા? એટલે કાર્યક્રમ આગળ આવ્યો. વાત કરો ની. અરે એ વસ્તુ રાઈટ છે, પણ તો એની જવાબદારી આવે ત્યારે છોકરીને 10 દિવસ ત્યાં. અશ્વિનભાઈ, મારી છોકરી માથા પચાડે છે. તમે જો ને 10 દિવસ ખાધું પીધું નથી, પાણી બી નથી પીધું. મુફીને બી છોકરી છે ને, રવિને બી છોકરી છે. છોકરી તો કે નથી, એવું નથી ને કે દીકરીની વેદના હોય. તમે એમ કોણ મારે છોકરી છે, રવિ ની છોકરી છે, તો એનો મતલબ શું કહેવા માંગો તમે? એમ એટલે દીકરીની વેદના શું હોય આપણને ખબર પડે કે ન પડે, એમ કહેવાનું માંગુ છું. દીકરીની વેદના કે તમે જોજો, દીકરીના 11 ઘર બંધાવી દીધા. દીકરીના 12મા ઘરના ડિવોર્સ લેવા હાટુથી આગળ હાલવા માંડ્યા ને કોક નવા કાકા ઉદ્ભવી ગયા ને દીકરીને આમથી આમ કરવા માંડ્યા ને હવે કે દીકરીની મને વેદના થાય છે. જોવો હજી આની વેદના. શું તને હું અત્યારે લગી એમ કીધું કે મારે પૈસા નથી ચૂકવવાના, ત્યાં મારે એમ નહીં તો મુઠ્ઠી મારી વાત સાંભળ. ઓલી છોકરીને 5,000 નો મની ઓર્ડર નથી કર્યો, એટલું તો ખબર પડે કે ન પડે?
તો મને કીધું 15,000 નાખવાના અને 15,000 ના ખવડાવી દીધા. હા, 15,000 ખબર હે ને? રવિ, બોલ બોલ Direct જવાબ આપ. બદલાવાના. તું કરે છે ઈ તું જવાબ આપ હવે હાલ. સાંભળો વાત સાંભળો. વાત નથી સાંભળવી રવિ, તું મુફીને હું કહેતો? તમે પણ એની વાત તો સાંભળો દીક્ષાબેન. વાત તો સાંભળો યાર. હવે વાત પણ મૂકી. મેં તને પંક્તિથી એક મેસેજ મોકલ્યો હતો કે આમાં ઓલા આઈડી મોકલી હતી ને એમાં 5,000 નાખવાના છે. તે મને કીધું આ કઈ ને આગળ ફોરવર્ડ કરી દઉં છું. નહોતું કીધું મને તે? બસ જો આ 5,000 રૂપિયા કેમાં નાખવાના છે? છોકરી તો જેલમાં હતી તો પછી આ સેટિંગ કોણે ક્યાં કર્યું? મુફીએ ને રવિએ ને આ કોક દક્ષાબેન છે. ભાઈ હું આની પુષ્ટિ કરતો ને ત્યાં ક્યાં દક્ષાબેન છે ને કોણ છે ઈ 5,000 નો હિસાબ દેવાનો. હું પટેલ સમાજના છોકરાઓને બદનામ કરવા નીકળ્યા હોય ને પછી ત્યાં નથી જોતા. કૃષ્ણએ કીધું બાણ છોડ્યું એટલે દય જ દેવાનું. પછી સામે દ્રોણાચાર્ય હોય તોય ભલે ને આપણો હગો ભાઈ હોય તોય ભલે. સાચું રહેવાનું. હજી તો આ થોડુંક ચાલુ થયું. હજી સાંભળજો તમે. હજી આમાં જો તો કેવા નાટક આવે ઈ. હું બાકી ભગવાન થઈને બેઠો તો ન ખબર પડે કે આ દ્રૌપદીની આબરૂ લૂંટાઈ છે આપણે જાય પણ લૂંટાઈ ગયા પછી ગયા. ઈ કાર્યક્રમ થાય છે. અને અત્યારે હું આ કળિયુગ આવી ગયો. 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયાની ઘીરે સાચવવાની જીગાઈ નથી. અને 2 કરોડ રૂપિયા જોઈશે. એ પ્રદીપ ભાખર પાસેથી. જો તમને કહું આ રવિ ઘોઘારીએ અને આવડા મુફીએ આ બેનને ગોળ ગોળ ફેરવ્યા. હું આના મેન ડીલર હતા ઈ બે. આ 50%માં 30%માં પાર્ટનરશીપ. બરોબર. ગોલ્ડ સ્મગલિંગનો ધંધો પહેલેથી જ ચાલુ કમ્પ્લીટ સેવો મારી પાસે. હું મફતમાં વાત નથી કરતો, સમજાય તો. હો એટલે પછી આને ઓલા મને ખબર પડી ગઈ કે આપણા નામ આમાં ખુલ છે ભારતમાં જવું ને એટલે ઈ બે આ બેનને રમાડ્યા બહુ રમાડ્યા. એટલે આ બેનને ખબર પડી ગઈ કે આપણા આની પાસેથી 1 રૂપિયો આવે એમ નથી. જે એને આગલા ગોલ્ડ સ્મગલિંગ 20 કિલો ગોલ્ડનું બેગ પડ્યું હતું ને મેં તમને આગલા વિડીયોમાં કીધું ત્યાંથી કે આપણા પૈસા આની પાસેથી આવે એમ નથી. એટલે આવડા આવે અમદાવાદ અને રાજકોટ કોન્ટેક્ટ કર્યો. રાજકોટ વાળાનો કોન્ટેક્ટ કર્યો અમદાવાદના એક સંસ્થાના 3 બિલ્ડરોએ. મેં તમને કીધું હતું ને નેતા. આ ભવિષ્યમાં પૂરો વિડીયો બતાવ્યો છે. અત્યારે એક જણાની શરમ છે ને એટલે હું નથી બોલતો નામ. ઈ 3 નેતાઓએ રાજકોટ ઓલો દવે મેં તમને નામ કીધું ને દવે પાસે ગયા અને દવે આ છોડીને કીધું તું પ્રદીપ ભાખરનું નામ નાખ એટલે તને મબલક કાવડિયા મળશે. કેટલા મબલક કાવડિયા મળશે. પણ એક વસ્તુ યાદ રાખવું, રૂપ સુંદરી ગધેડાનોય ભગવાન હોય, કૂતરાઓનોય ભગવાન હોય, ભિખારીનોય ભગવાન હોય, હારો માણા હોય નોય ભગવાન હોય ને સૌથી ખરાબમાં ખરાબ હાવ હલકટના પેટનો માણા હોય ને એનોય ભગવાન હોય. કારણ કે કોઈનો પોતે ન્યા અમારી માતા ભોગે. 12,000 રૂપિયા ભલે લે ધજા ચડાવવાના, અમારે ધજા ન ચડાવવી પડે. એમને ધજા સ્વીકારાઈ ગઈ. એટલે તમારું લાંબુ છે ને હજી ખેંચાવાનું જ નથી. નામ જો વિથ FIR બેન જવાનું જેલમાં. બેને જેલમાં જવાનું. તમને ખબર પડે ને જેલમાં મારી છોકરી માથા પસાડે. અરે અમે ટાટિયા પસાડ્યા તોય ના છોડે. લંગડા આંખે બાડા ઈ જેલમાં પડ્યા તોય નથી છોડતા. હું કામ જ એવા કરવા. હજી સાંભળો. અરે પણ તમે મને મની ઓર્ડર નો કર્યો. મની ઓર્ડર મને કરતા થોડી આવડે છે રૂપિયા. મની ઓર્ડર ના પૈસા તમારે નાખવાના હતા. ઈ બી નથી નાખ્યા છો. ઈ રવિને બધી ખબર છે મુફીભાઈ. રવિને બધી ખબર છે. રવિ આ બધું કરી ચૂકેલો છે અને અમને તો ખબર બી નહોતી આ વસ્તુ. અત્યારે છોકરીની હાલત ખાલી તમે એક વખત ત્યાં જઈને જોવો એટલે તમને ખબર પડશે. ખબર છે નહીં. પેલી વાત તો ઈ કે મને શું બધી ખબર છે. તમે છે ને જો મારી વાત સાંભળો. તમે એમ કહેશો ને આ ખબર હતી ને તે ખબર હતી કહી રાખશો. વાત બીજી થશે. જે મહત્વની વાત છે તે કહો. મહત્વની વાત કરો. ગોલ્ડ વાળી વાત જવા મારી વાત સાંભળ. અત્યારે મને બસ મારે વકીલ અત્યારે જે છે એ વકીલ ને હારે મને રૂબરૂ મળાવો અને વકીલ ને જે દેવા પડે એ દો અને મારી છોકરી બારી લાવો એટલે તમે તમારા રસ્તે મારા રસ્તે જાઓ. અમદાવાદ એની વકીલની ઓફિસ છે. કોણ? અરે વકીલ મોટી વાતો કરતા હતા. મોટી જો મારી વાત સાંભળ. બધાને વાત કરી છે. તમારો તુષાર કોને તમારો જે જમાય છે ને આમ ધારાસભ્ય મોડરેટિવ ધારાસભ્ય કઈ નહીં થાય ધારાસભ્ય. પણ ક્યાંથી મારી વાત સાંભળી લે. મારી વાત જોયું તમે? આનો ઘરવાળો તુષાર ગજેરા બરોબર, જેનો વિડીયો આવ્યો હતો ને એને અત્યારે છૂટું કાલે લગભગ પોલીસ સ્ટેશન ગયા હતા, અરજી બરજી થઈ હતી. આનો ઘરવાળો આ રવિ ઘોઘારી શું કહે છે કે આના ઘરવાળાનો મને ફોન આવ્યો હતો કે ભાઈ અમારા MLA જાણીતા છે ને અમારા ભાઈ જાણીતા. એટલે કોણ જાણીતા? પ્રદીપ ભાખર. બરોબર. એટલે ઈ આ મેટર પતી ગયા પછી આ બધા પ્રદીપ ભાખર પાસે ગયા કે બાપા આમાં કંઈક કરો. આ મારી ઘરવાળી છે ને આવી રીતના હલવાઈ ગયા છે ને આમ તેમ કરો. પટેલ સમાજની દીકરી છે ને નામ બહાર આવે તો આબરૂ જાય ને આમ થાય ને તેમ થાય ને પછી પ્રદીપ ભાખર પાસે ગયા.
પણ છોકરીને પ્રદીપ ભાખરમાં પોચું ભરાણું ને એટલે સીધું હે ને પોદરામાં હાટીકું ઘુખાડ્યું. એને ખબર નહોતી કે પોદરો ઓર્ગેનિક છે, એમાં દવા વાળો નહોતો, એટલે તમારા ક્યાંય એમાં હાથીકડા ઘૂસે નહીં. હજી સાંભળો, કાંઈ નો થાય, કેમ કે આ કેસ ઓલરેડી બની ગયો છે એટલે નો થાય કાંઈ વસ્તુ. અરે આમ બી કઈ ના ખાતે આ કેસમાં કોઈ પડે જ ના. હા પણ નો પડે તો પછી તમે એમ નહીં રવિરા, તને ખબર હતી કે આમાં આ વસ્તુ છે તો તે બેગ હુકામ આપી? અરે કોઈને એને હું તમને એમ કહું છું, તમે હર વખતે એ વસ્તુ તને ખબર હતી, મુફીને ખબર હોય તો તને ખબર જ હોવી જોઈએ, મને એટલી ખબર પડે છે. પૂછો એને. દક્ષાબેન ઉપર રવિભાઈ ઉપર ઉભો રે ભાઈ, દેખાય તો ઉભો થઈ ગયો. પૂછી લ્યો. તો ફોન કેમ નથી ઉપાડતો મારો, ઈ કે ને મને. એટલે પણ હું તમારે અવળી વાત કરી હોય તો હું ઉપર અવળી એટલે કેમ તું મારી માથે ચડીને બેહી ગયો છો? તે મને ખરીદી લીધી છે. સ્ટ્રીક વાત કરવાની હોય ને સ્ટ્રીક વાત નથી કરતા કે હું છે આગળ. મને અત્યારે એક જ વસ્તુ દેખાય છે કે તારા વકીલ ને કે તારો વકીલ હોય ગમે એ હોય, મને હું વકીલ મારા અત્યારે બીજા વકીલે મને 5.5 લાખ રૂપિયા કીધા છે ને પૈસા શું કરે એટલે મને વકીલ મારી છોકરી બારી લાવી દે બસ. આનો એક કામ ઉભરો મારી વાત સાંભળો. તમારા વકીલ ને એમ કહો કે મારી છોકરીને બહાર કાઢો ને આ જગ્યાએ એનો માણસ બેઠીને રોકડા પૈસા આપો 5.5 લાખ માં તમારી છોકરી. ડન બરાબર. અમારી વાત સાંભળો જી, વકીલે અત્યારે બેંકનું હલો દક્ષાબેન બોલો. મોબીભાઈ એમ કે છે તમને આ જગ્યાએ એનો માણસ 5.5 લાખ લઈને બેઠો છે, તમે તમારા વકીલ ને કયો છોડાઈ દેતો હોય તો એ 5 લાખ 5.5 લાખ રૂપિયા ઈ દેવા તૈયાર. મારી વાત સાંભળો અશ્વિનભાઈ, 10 લાખ કેતો ને 10 લાખ માં હમણાં છોકરી બહાર આવી જાય 2 કલાકમાં તો 9 પેટી આપવા તૈયાર થવાનો. હાલો ભાઈ રહેવા દો ભાઈ, હાલો. કાનૂનના ધજિયા લીરા ઉડાડવા માંડ્યા ત્રણેય. જાણે એક કોક મુખ્યમંત્રી હોય ને એક જાણે કોક સાંસદ હોય ને એક તો પીએમ થઈને બેઠી છે. એ કે માને 5.5 લાખ રૂપિયા આપી દો એટલે મારી છોકરીને વકીલ છોડાવી લે. તમારા બાપા, તમારા ઉપરથી એના દાદા ને ઉપરથી એના બા ને એના ઉપલા ફૂઈ આવે ને 1978 વાળા, તોય તમારા બાપથી ન છૂટે. હું કોર્ટમાં મેટર હોઈ જાય પછી હા કદાચ મુંબઈમાં તમારે ઓલું સેટિંગ રહ્યું એની જેમ તમારે આ સેટિંગ હોય કદાચ. તો આમાં તો ઘણાય ની આબરૂ જાય છે. આવા સેટિંગ જો હાલતા હોય તો કોલ કરજો આ બેન ને, ગમે એનડીપીએસ માં હલવાઈ જતો હોય 5.5 લાખ રૂપિયા મજા આ બેન છોડાવી દે છે. આ આવું ઈ કે છે, હું નથી કેતો. જોવો હજી થોડુંક પૈસા બોલો, મારો માણસ હવે પૈસા લઈને હવે વકીલને પૈસા મેં આપો. હવે મારી વાત સાંભળ. હવે ઈ વકીલે હનીની ટિકિટ માંગી છે અને જે હોટલનું બુકિંગ માંગેલું છે, હોટલનું બુકિંગ રવિ પાસે 8 દિવસ મંગાવે છે તો વકીલ રવિ આપતો નથી. હોટલનું બુકિંગ એ મને માંગે છે. આપણે હોટલનું બુકિંગ ઓનલાઈન નહોતું કરવું, આપણે એજન્ટ થ્રુ કરેલું હતું. એજન્ટ ફોન કરીને ખાલી હોટલનું બુકિંગ નાખતો હતો. આપણે કોઈ ઓનલાઈન બુકિંગ નથી કર્યું કોઈ બી. તો બુકિંગ જે અત્યારે મારી વાત સાંભળ, જે બુકિંગ આપણને નાખેલું છે એ બુકિંગ આપી દઉં ને અત્યારે વકીલને, બધા એનું નામ છે એમાં, એ આપી દઉં ને? આપો તો બધા જ લઈ જાય, પછી બધા જ ભેળવી દેશે. હાલો બધા જ અંદર. તો હું શું કરું બીજું? તું મને કે હાલ વકીલ માંગે છે તો જો પકડવાને ને પાછી ના કૂચામાં આંગળી આવી. જોયું? આની પાસે ઓલરેડી હોટલનું બુકિંગ, ટિકિટ બધું છે, પણ એ ટિકિટ હુકામ નથી દેતી વકીલને? કારણ કે એમાં બીજા બધાયના નામ છે, રવિ ઘોઘારીન, મુફીન, ફૂફીન બધાય છે. જો આ બાઈને ઉપર રવિ ઘોઘારી હારે સેટિંગ ન હોય તો આ એને હુકામ બચાવે? આને કોકે હલવાઈડી હોય, આની છોકરીને કોકે હલવાઈડી હોય તો આને ખુલ્લી નામ ન દઈ દેવાય પોલીસ સ્ટેશને, કસ્ટમ વિભાગને? જો ભાઈ મને આ થેલો આ પ્રદીપ ભાખરે દીધો ને પ્રદીપ ભાખરે કીધું તો આમાં ગાંજો છે, મને આ રવિએ દીધો, કાનો કોઈના નામ દીધા? એક વસ્તુ તમે ઈ વિચારો કે આને કેમ કોઈના નામ ન દીધા? હું કામ? એક તલો રૂપિયા જોતા હતા, 1 કરોડ હાટું. હજી જોવો રવિને કેટલા દિવસ કીધું, પૂછી લે તું એને. દક્ષાબેન નિરાશ રાખો તમે. આવો કિશોરભાઈ, મોબીભાઈ આમાં વચ્ચેનો રસ્તો ઓલો ન થાય. આપણે હવે વચ્ચેનો રસ્તો કાઢો. ડુપ્લિકેટ હોટલ બુકિંગ મને કહો ને એ તારીખમાં હા એમાં હું છે આ 3ના નામ નાખવાના. કોના? તુષાર, એનો ભાઈ ને હની. કોણ? એમાં ડુપ્લિકેટ તુષાર, એનો ભાઈ અને હની. તુષારનો ઘરવાળો, ઓલા હનીનો ઘરવાળો તુષાર ગજેરા અને એનો ભાઈ 3ના નામ. કેમ પ્રદીપ ભાખરનું નામ નો નાખ્યું તમે? કેમ રવિ ઘોઘારીનું નામ નો નાખ્યું તમે? કેમ મુફીનું નામ નો નાખ્યું તમે? સમાજને ઊંધા ચશ્મા પહેરાવા હાલી નીકળે છો હે? કે હાલો એ કે ગીર સોમનાથમાં ફરિયાદ કરવા, તા તો સમાજ ઉપડી આવેલો.
ઉપડી આવેલો આ ખોટું લાગે તો વટ થયો કઈ હું કઈ તમે જ બધા મારી ઉપર આરોપ નાખવા માંડ્યા બંને પૈસા લઈ લીધા. શરમ આવવી જોઈએ, શરમ. મુદ્દો દેખાવો જોઈએ કે ભાજપનો નેતા હે, મુદ્દો હે, હાલો ચડી પડો. ક્યાં જવાનું હતું? ગીર સોમનાથ. શરમ આવવી જોઈએ, 1000% શરમ આવવી જોઈએ. હજી સાંભળો થોડું. બનાવી રાખજો અને હોટલ બુકિંગ નખાઈ ગયો એટલે વકીલ હોટલ બુકિંગ એમાં સબમિટ કરી દે એમ. એ જ વસ્તુ મેં રવિને કીધેલી છે કેટલા દિવસ ફોરવર્ડ કરેલું છે બાપાએ. મારી વાત સાંભળો, આપણો વકીલ કામ કરે જ છે, કોઈ બીજો વકીલ અંદર ઘૂસશે ને તો બધા કામ બગડી જશે. પછી હું કોઈ જાતની જવાબદારી નહીં લઉં. આ તે વાંધો ને હાલો તમારે વકીલ કામ કરે એને એટલું તો કરાય છે. તારો વકીલ કેટલા દિવસનું કહે છે એ મને ખ્યાલ. કરાય છે 5000 10,000 જે મંજૂર કરવાનો એમ નહીં નથી, પણ તું તારા વકીલને ખાલી મારી વાત સાંભળો. હાલો 5000 તમારા તરફથી 5000 હું અહીંથી મોકલાઈ દઉં મારી પાસેથી. મને કોઈ તમે મોકલા આપી દો, તમારે મોકલાવડાવી દો, પાછા રિવર્સ ત્યાં કરાવી દો બસ. બરોબર. અને બીજું કારણ હું કહું છું, અત્યારે સુરત જેલમાં અને અમદાવાદ જેલમાં બધી જેલોમાં એક નિયમ આવ્યો છે, જજો અઠવાડિયે જેલ તરફથી ફોન કરવા દે અને જેલની બેરેટ હોય ને બેરેટ એમાં 1000-2000 રૂપિયા બેરેટમાં ભરવાના આવે. એ તો આપણે પર્સનલ ભરવાના આવે, એ જેલરને નો ખબર હોય. અંદર એ લોકો પાસે ફોન હોય. જેલરને નો ખબર હોય કે આપણે કે બે મને જ કોઈ દી કાંઈ કોઈ ભરવાનું ન કીધું. આ એક ફરિયાદ તમારે લેવાની શું? હા, તમે બધા જેલમાં સેટિંગો કરીને રહ્યો છો કા, અને અમે બધા મરી ગયા બોલે બાથરૂમ પાસે હુઈ બેરેકમાં વારો આવ્યો બાથરૂમ પાસે, અને તમે બધા હજી થોડુંક સાંભળો, થોડુંક રિવેસ કરો એટલે તમને સમજા. ત્યાં કરાવી દો બસ. બરોબર. અને બીજું કારણ હું કહું છું, અત્યારે સુરત જેલમાં અને અમદાવાદ જેલમાં બધી જેલોમાં એક નિયમ આવ્યો છે, અઠવાડિયે જેલ તરફથી ફોન કરવા દે અને જેલની બેરેટ હોય ને બેરેટ નહીં બેરેટ એમાં 1000-2000 રૂપિયા બેરેટમાં ભરવાના આવે. એ તો આપણે પર્સનલ ભરવાના આવે, એ જેલરને નો ખબર હોય. અંદર એ લોકો પાસે ફોન હોય બહાર વાત કરવા માટે. બધું ખબર છે અંદર. અને જમવાય નથી દેતા, બહારનું જમવાય નથી આપતા. બહારનું જમવા નથી દેતા. શું કે તમે રૂપસુંદરા છો? નાસ્તો નથી દેવા દીધો મોભી. અરે ભાઈ એમ મને નથી ખબર, તમે પૈસા બોલો ને 10,000 આપવા છે કોઈ જેલર ને નાસ્તો મોકલાવો. પણ તો ઈ જ તને હું કહું છું, ઈ જ વસ્તુ કરું છું, તો રવિડો મને જવાબ નથી દેતો હસોડો. અને હવે હું તું રાડું નાખ માં. હવે દક્ષાબેન દક્ષાબેન હા, બોલો. તમે વાત નિરાંતે સાંભળો. એ રવિભાઈ નામ પેલું શું નામ છે? પેલું હું નામ હતું સુરતમાં નિકુંજ ગજેરા. આ નિકુંજ ગજેરા ને ઓળખો તમે? નહીં ભાઈ, હું જો મને નિશાબેને કીધું ને તે દિવસે જ મેં કીધું તું કે મારા ખાનદાનમાં કોઈ નથી નિકુંજ, કે મારા સાસરી પક્ષમાં પિયર પક્ષમાં કે મારા કોઈ ફ્રેન્ડ ગ્રુપમાં નિકુંજ નામ નથી. અને નિકુંજ નામ છે ને તો એ છોકરીનું છે, એ નિશાબેન ઓળખે છે એને. આપડે તુષાર નામ આવ્યું છે મારી પાસે. તુષાર ને નિકુંજ ગજેરા બે મળીને તમારે કાંડ કર્યો છે. જો ઉભા રહો, એક વસ્તુ તમને કહું. હવે જો તુષાર તો મારો જમાય છે બરાબર, ઈ એક તો પેલા અહીંયા હનીને છોડાવવામાં પડ્યો છે બરાબર છે. રાત દિવસ નિશાબેન ને ખબર છે. હા બોલો બોલો. આ બે નામ આવ્યા છે, એમ નથી કર્યો કે તમારો જમાય જ છે. હા બરાબર છે. હા બરાબર. ખાલી આ બે નામ મારી પાસે આવ્યા છે, તુષાર ને ધમાની તો માં ચોટાઈ ગયેલી છે. હા બરાબર બરાબર છે. ઈ જો મારી વાત સાંભળો, ઉપરથી લોક કરી દીધેલો છે. જિંદગીમાં એ થાઈલેન્ડ ધમાની આરે તમારે જે કરવું હોય જે કર્યું, હું ધમાને નથી અત્યારે ઓળખતી, મને અત્યારે મારી ખાલી છોકરી દેખાય છે. રવિને પૂછી લેજો, તે દિવસે મને ધમાએ ફોન કર્યો તો મેં નિશાબેન ને વતન દેખાડ્યું. મને ધમાએ એમ કીધું કે મને પોલીસમાં લઈ ગયા, તમે મારી માં શોધી નાખી અને તમે મારી બેન ને ભાઈ તેદુનો એને ફોન કાપ્યો ને બ્લોકમાં નાખ્યા, ભેગી નાખી. પછી મેં અત્યારે નિશાબેન ને દેખાડ્યું વતન આવીને, પૂછી લો તમે મને. હું અત્યારે રાત દિવસ ભાઈ મારા ઘરવાળાને મારા દવાખાને લઈ જાઓ. એટલું બાકી છે બરોબર, એ નથી સંભળાવું. એમ નો કહેતા કે બનીએ તો અડધું રેકોર્ડિંગ સંભળાવે, આખું નથી સંભળાવતો. સંભળાવું હવે એમાં હું સાંભળો, તમે ખબર પડે. જો ને તમે સંસ્કાર એના આવા સંસ્કારને પટેલના છોકરાઓને બદનામ કરવા નીકળી ગયા. હજી આમ બધું. હલો દક્ષાબેન, મારી વાત સાંભળો. જે આ તમે કેમ અત્યારે પ્રેમથી વાત કરો, આવી રીતના બરોબર, એવી રીતના શાંતિથી તમે રોજ રવિ તમારે વાત કરે, પણ શાંતિથી મારી વાત સાંભળે. રવિ તો નિરાત રાખને ભાઈ, આવી રીતના નિરાતે તમે વાત કરશો તો એકબીજાને પ્રશ્નના જવાબ મળશે અને
અશ્વિનભાઈ, પ્રશ્નનો હલ થશે. મારી વાત સાંભળો. અત્યારે મોદીભાઈએ કેમ કીધું? અત્યારે મોદીએ એમ કીધું, બરાબર, મારી વાત સાંભળો, કે હું ન ખાઉં, પૈસા બરાબર. આપી દો અશ્વિનભાઈ, તમને હું પૈસા આપું છું, બરોબર? તો જે સોલ્યુશન છે અત્યારે ઈ લાવી. મોભી અત્યારે અશ્વિનભાઈ, મારી વાત સાંભળો. હું મોભીને કાલ મળીને આવીને અને હું બધી એને વાત કરું. મેં જો અંદર જમવાની સગવડ નું કીધું, બરાબર. એને હું કીધું કે આ કેસમાં જમવાની સગવડ ન મળે એને, બરોબર. ફોન માં વાત કરવાની સગવડ ન મળે એને, નાસ્તો દેવાની સગવડ ન મળે એને. હવે વાત સાંભળો મોદીભાઈ, હું કે હા, મારી પાસે છે ને બધી સગવડ થાય એવું છે, પણ તમે જે અંદર આમ વાત કરો, પેલાને વાત કરો, કોઈને વાત નથી કરી. કામ બધા. અરે આજે તમારો તુષાર છે ને, તુષાર તમારો જમાઈ વકીલ ને કઈ મારો આમ ધારાસભ્ય છે, મારો ટીમ ધારાસભ્ય છે. વકીલ ને ન કીધું હોય, મારી વાત મોટી સાંભળ. વકીલ ને ન કીધું હોય. વકીલે મને કીધું તો હું કહું છું ને તમને, મને કઈ શોખ, મને કદી વાત મોદીભાઈ, હાલો મોદીભાઈ, હા. જે જોઈ હાલો આપણે નવેસર કામ બગડે છે, હું એમ કહું છું અશ્વિનભાઈ, કામ બગડે છે આપણું. કામ બગડે છે, અને જો. હવે પછી શું છે, આ નવી શરતી નવી વાત. હવે તમે અંદર એડજસ્ટ કરાવી દો કાંઈક, આપણે સેટિંગ કરાવીને. આપણે કઈ વાંધો નથી, પૈસા આપવામાં આપણે કોઈ વાંધો નથી. મારી વાતમાં તમે હવારે નંબર આપો ને મને, એટલે હું ગ્રુપમાં નંબર નાખી દઉં કે ભાઈ આમાં ગૂગલ પે કરવાનું છે, એટલે ત્યાં કોઈની પાસે અવેલેબિલિટી હોય આજે નાખે, કાં તો કાલે નાખે, 24 કલાકમાં પૈસા મને ઇન્ડિયા મળે. મને છે ને મોભી એક જ વસ્તુ, મારી વાત સાંભળ મોભી, મને છે ને કોઈના રૂપિયો મારે નથી જોતો. મને બસ મારી છોકરી બારી જોઈ અને મારી છોકરી સહી સલામત જોઈ. હુકામે ખબર પડી ને પૈસા આવે છે એટલે તમારી કોઈ આ નાટક ચાલુ થયા, પૈસા આવે ખબર પડી ને, હું જો. મારી દીકરીની ભીખ માંગુ છું એક તમારી પાસે. હવે અરે પણ તમે મને એમ કહો કે 5.5 લાખમાં વકીલ બહાર કાઢી આપે, ગયા ટેબલ પર પૈસા પડ્યા, મારી છોકરીને લેવા પૈસા ઉઠાવી લઈ ગયા. મૂકી એ છોકરી માથા પસરતી હતી ને, મેં જોયું છે એ છોકરીની હાલત કેવી છે ને. હું કાલે એને મળીને આવી, એના પપ્પા એ બેભાન થઈને પડી ગયા હતા નીચે. મેં કેમ હેન્ડલ કર્યું છે મારું મન જાણે છે. મૂકી મારો ઘરવાળો છે ને હાર્ટ નું પેશન્ટ છે, એ બી રવિને ખબર છે. તમને ખબર છે આ વસ્તુ? મને નહીં ખબર તો એ પૂછી લે તું તારે બધે. હું તને ફાઇલ છે કે બધું મોકલું એને. મેં હનીના અંદર લઈ ગયા ને તેથી હનીના પપ્પાને હૃદયના ધબકારા વધી ગયા તરત જ. દક્ષાબેન મારી વાત સાંભળો. એટલે મેં મોદીભાઈ ને રવિભાઈ ને બેને અત્યારે વાત કરી. મારી વાત સાંભળો, તમારે 5.5 લાખ રૂપિયા છે ને મારી પાસે તમે મારી છોકરી છોડાઈ દેતો હોય ને, હાલો હું મોદી 5.5 લાખ રૂપિયા જોઈશે, છોકરી નહીં. સાંભળજો, અપાઈ દઈશ, બરોબર? તમારે તૂટે મને છોડાઈ લો. જો હા એ હું કહું અશ્વિનભાઈ, છોકરી બહાર આવતી હોય તો પૈસા અપાય. તો વકીલ નામે એ જ કહીએ ભાઈ. એ વકીલે એમ કીધું છે મોદીભાઈ, એ વકીલે એમ કીધું છે વધી 5 દી હું લાવી દઉં. મારા 5 દીમાં બોર્ડ ઉપર ય ન આવે. બહાર મને ખબર છે, જ્યાં લગીન રિપોર્ટ નહીં આવે ત્યાં લગીન કોઈ બહાર નહીં આવે. અને પૈસા એની તઈ નથી દેવાના. મારી વાત સાંભળ મૂકી. તારો વકીલ શું કહે છે? તારો વકીલ શું કહે છે? પૈસા આપવાના. એ રિપોર્ટ આવશે ને, પેલો IFS નો રિપોર્ટ આવશે ને, કઈ વસ્તુનો રિપોર્ટ. ભાઈ એને તું કે ને કે તમે ઝડપ કરો ને, પૈસા આપવા પડે તો આપી દો એમ કે ને. તું એને ખાલી એટલું કે એને મારા એને- ભાઈ- એને- એને- ક્યારનું કઈ લીધેલું છે પૈસાનું ને ક્યાં ભાઈ તને જે ખર્ચો કરવો ને ત્યાં બિંદાસ કર, પૈસા ટૂંકે ને ત્યાં તને પૈસા મળી જાય. એને થોડા ઘણા તમે એડવાન્સ મોકલાવો તો એ કઈક પ્રોસેસ ચાલુ કરે. અત્યારે એને મેં ફોન કર્યો એટલે મને પૈસા પડ્યા છે ત્યાં. એને એવું કીધું કે મને નથી આપ્યા પૈસા, એવું કીધું વકીલે. આ તે હું મારી હારે મારા હિસાબે હું વાત કરી લઈશ ને. એને મને એવું કીધું કે રવિભાઈએ મને પૈસા નથી આપ્યા, પણ જે માણસ વચ્ચે છે ને હું એને ઓળખું છું એમ કીધું એને. બરોબર. આ આખું ડીલિંગ આ ભૂતકાળથી ચાલુ આવ્યું, નવું નથી આવ્યું. આ તો એને ખબર પડી કે પ્રદીપ ભાખર એટલાની ગાડી લઈને રખડે છે, પ્રદીપ ભાખર એટલાની ઘડિયાળ પહેરે છે, પ્રદીપ ભાખર પાસે માંજો છે, એટલે તીર સીધું છોડ્યું હતું પ્રદીપ ભાખર માટે. પણ એને ખબર નહોતી કે આપણું તીર ઊંધું થાય, કારણ કે બનિયાની માતા પાસે નકમાં આંગળી આવી જાય છે આમ સીધી જ. હવે આપણે આવી જાય આમ આ ટેલર છે, હજી એક CCTV બાકી. આમ જો મોઢે કહું છું, હા તારા દોડવું હોય ને દોડવા માંડજે, કરવું હોય ને કર વાજ માંડજે. એક CCTV આવે છે, એ CCTV બતાવું તમને મિત્રો, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. આ 3 વિડીયોમાં જ થઈ ગયો, પણ હજી એકવાર કરીને બતાવું છું. એટલે કોઈ પણ પટેલ સમાજના છોકરા ઉપર આવી ગેમ થાય કે છોકરી ઉપર આવી ગેમ થાય, પેલા બેકગ્રાઉન્ડ જાણજો, સીધા ધોળી ન પડતા કે હાલો મુદ્દો મળ્યો આપને, એ કે બધું મળશે, હાલો એ કે વિદ્રોહ કરો. બીજી વાત ને, અમે સરદારના વંશજો છે, અમારા છોકરાઓને કોઈક ફસાવી જાય ને અમારી છોકરીઓને કોઈક દુષ્કર્મ કરી જાય એમ થોડુંક હાલે? નો જ હાલે. પણ ચકાસો,
પછી હવે આપણે આવી જાય રમેશ સતાસિયા પાસે. બરોબર, રમેશભાઈ સતાસિયા આપણે કઈ લેવા દેવાય નંબરે. હવે પેલા આ છોકરી ગઈ હતી અલ્પેશ ઢોલરિયા પાસે. એની પાસે આ કહાની મેં ટ્વિસ્ટ છે. કેવું છે કહાની મેં ટ્વિસ્ટ? જેમ ઓલા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસ વેચીને ડુંગળીની સબસિડી ખાઈ ગયા ને તમે બધા અહીંયા આવ્યા મારી વાય તો હું બુકીશ. હજી થોડીક રાહ છે, હજી મારી માતાએ નિવેદ નથી ખાધા. નિવેદ ખાઈને પછી તમારો વારો છે. ત્યાં સુધી રાહ જોવાની છે. આ બેન તુષાર ગજેરા અને એની ભેગા એક માણસ, આ 3 જણા ગયા હતા અલ્પેશ ઢોલરિયા પાસે. બરોબર, એટલે અલ્પેશ ઢોલરિયાને ગયા જાઓ બન્યો તમારોય દુશ્મન, અમારોય દુશ્મન. બરોબર, આવી રીતની વાત છે. અમારી છોકરી ઉપર આવું દુષ્કર્મ થયું છે. પ્રદીપ ભાખરે આવું દુષ્કર્મ કર્યું છે. અમારી પાસે ગાંજાના ડીલિંગ કરાવતા, અમારી પાસે આ કરાવતા. અલ્પેશ ઢોલરિયાને ખબર પડી ગઈ કે આ માળામાં હાથ નખાય નહીં, કારણ કે અલ્પેશ તો રાજકારણી છે ભલામણા. તો એ પીળું અને લાલ ઝેર છે એનામાં, એ 2 ઝેર વાળો વીછી છે. તમને ન ખબર હોય એટલે એને તો જ્યાં મોઢું જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ 2 ખોટા છે. એટલે ઢોલરિયાએ પાડી ચોખ્ખી ના, બોન હું એક મેટરમાં જજુમું છું, મને આ મેટરમાં તમે ન નાખો. એટલે આ બૂન અને એની મમ્મી શ્રી ત્યાંથી નીકળી ગયા. બરોબર, કાંઈ વાંધો નહીં, જવા દીધા. બરોબર, અલ્પેશ ઢોલરિયાએ સાચી વાત કરી. શું કામે? કારણ કે અલ્પેશ ઢોલરિયાને એમ થયું નહીં આ સાચી છે, પેલા ભાખર સાચો છે, આ ખોટી છે. બરોબર, પછી આ આખો કાર્યક્રમ ગયો રમેશ સતાસિયા પાસે. બરોબર, રમેશ સતાસિયાએ એકને ફોન કરીને એવું કીધું કે હાલે ભાઈ તારે કેટલી ગાડીઓ જોઈશે? ઓલીને ફરિયાદ કરાવવા જવાની છે ને? હા, કેટલી ગાડીઓ જોઈશે? એટલી ગાડીઓ હું મોકલું. ફરિયાદ કરો એ કે બીજું કાંઈ નહીં. રમેશ સતાસિયા પૂર્વ ભાજપના પ્રમુખ બગસરા તાલુકાના. બરોબર, અને કંઈક સરપંચ બરપંચ હતા, કંઈક મુંજિયાસર ગામના સરપંચ હતા કે આ મુંજિયાસર ગામના સરપંચ હતા. બરોબર, હવે એનું કહેવાનું એમ છે કે પ્રદીપ ભાખર ને એ બધા ગાંજાની ડીલિંગો કરે અને આ છોકરીઓને ઊંધા રવાડે ચડાવે અને છોકરીઓ ઉપર દુષ્કર્મ કરે. બરોબર, અને તિરંગા યાત્રાનો વિડીયો આ કોકે બનાવીને મૂક્યો ને આ ભાઈએ એના આઈડીમાં અપલોડ કર્યો. તો રમેશભાઈ સતાસિયા જરીકે ને મને તમે આ થોડુંક જણાવજો. બરોબર, હું તમને આ બતાવું. બરોબર, આ પેલું બિલ છે. બરોબર, કોણ છે? ખમ્મા કન્સ્ટ્રક્શન. બરોબર, ઉપર ફ્લેશ બંધ કરી દો. હા, ખમ્મા કન્સ્ટ્રક્શન છે, મૂળ ડેડિયાપાડા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. આ એક બિલ. આ બીજું હરિયાળી વોટરશેડ યોજના. કોના નામ કેનું છે? શૈલેષભાઈ કાળુભાઈ સતાસિયા. બરોબર, બિલનું નામ છે. બરોબર, પછી આ ખમ્મા ચેરિટેબલ ખમ્મા કામનું નામ છે ઓલા ખમ્મા કન્સ્ટ્રક્શન. હા, એક આ બિલ. બરોબર, આ ત્રીજું બિલ ઈ હરિયાળી વોટરશેડ યોજનાનું છે, રમેશભાઈ કાળુભાઈ સતાસિયા. બરોબર, પછી આ ચોથું બિલ. આ ચોથું બિલ એ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા. બરોબર, પછી આ 5મું બિલ ઈ. પછી આ છે આપણે મોટા મુંજિયાસર. કોણ છે? ગાંધી રેવન્યુ કેન્દ્ર મોટા મુંજિયાસર બિલ, તાલુકા વિકાસ અધિકારી બગસરા. બરોબર, એક આ બિલ. બરોબર, અને આ ત્રીજું બિલ છે વાઘેશ્વર ઇલેક્ટ્રોનિક સ્ટોર, એક ઈ બિલ. બરોબર, આ તો ગ્રામ પંચાયતના નામનું. બરોબર, અને એક આ રમેશભાઈ કાળુભાઈ સતાસિયા. બરોબર, એક આ બિલ. બરોબર, અને બસ. બરોબર, ગામનો સરપંચ હોય. બરોબર, અને ગામના કામ કરવાના હોય, ગામનો સરપંચ હોય, કોઈ રોડ બનાવવાના હોય, કોઈ પાણીની ટાંકી મૂકવાની હોય, કોઈ પતરા નાખવાનો હોય, આ બધાયનું કામ સરપંચ કરી શકે. પણ સરપંચ એના નામના બિલ નો બનાવી શકે, એના ઘરવાળીના નામના બિલ નો બનાવી શકે, એના સભ્યોના નામના બિલ નો બનાવી શકે, અને એના સગા સંબંધીના નામના બિલ નો બનાવી શકે. તો આ કોણ ઉપરથી મુંજિયાસરથી કોઈક માતા આવીને બિલ બનાવી ગઈ? તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો? તમે કેટલા કાવડિયા ખાધા? પેલા તમે ઈ જાહેર કરો. બરોબર, સોમવારે આવો છો ને પ્રૂફ લઈને, પેલા ઈ જાહેર કરો, પછી આ દીકરીઓની બધાની વારે જાજો. બરોબર, કારણ કે તમને ભાજપમાંથી પાટું મારીને ઉલારી નાખ્યા, તમે વયા ગયા આમ આદમીમાં. બરોબર, પછી જે રહી ગયો 2010 ની વાત છે રમેશભાઈ સતાસિયા. 2010માં એક ભાઈની એક તમારા ગામના જ લગભગ તમારા ગામનાની જ એકની છોકરી ભાગી ગઈ હતી. પછી એના પપ્પા 2 વર્ષ સુધી એ છોકરીને પાછા લઈ આવ્યા. પછી છોકરીને ઈ જ ઘરની અંદર ડીઝલ નાખીને હરગાવી દેવામાં આવી. ત્યારે તમે ગામના સરપંચ હતા. બરોબર, તેદી તમે કોઈ કેસ કબાડા કરવા ન દીધા. તેદી પટેલ સમાજની દીકરી નહોતી ને? તેદી દીકરીને તમે ડીઝલ નાખીને મરી ગઈ, ખબર પડી કે આને ડીઝલ નાખીને મરી ગઈ છે, તો એની ઉપર કોઈ કેસ કબાડા ન કરવા દીધા, કે એની ઉપર કેસ ન થયા.
તેથી પટેલ સમાજની દીકરીની આબરૂ ન જ ગઈ. તમે તો વસ્ત્રહરણને બદલે વસ્ત્ર હરગાવી દીધું તું આખું. ત્યાં તમે બધા ક્યાં હતા? આ જાણવાની વાત છે. તમે અત્યારે આ દીકરી ઉપર આવી ગયા 1 કરોડ રૂપિયા આટલા પ્રૂફ નકામા. આ હું અમે ગિરનારની ચોટીમાંથી ખોદીને લઈ એવા જડબુટીની જેમ. આ તમે થોડુંક જોવો. તમે તમારી હલકી રાજનીતિ કરવા, તમે તમારો ભાજપનો બદલો લેવા હાટુથી તમે પટેલ સમાજના છોકરાને ભરાવી એમ. હજી બીજું પછી બગસરા PSI ને એ બધા હતા, બરોબર. પછી એક દીકરીને તમને ખબર પડી કે એક દીકરી ભાગવાની છે, એને તમે બધાએ ગળો ટોપો મારીને ઉલાર નાખી. શું કરીને? હા, ઈ છે. એટલે આ બધું ખોટું થાય છે. તમે સાચા બાજુલા હાલો. બાકી આમ વીરુભાઈ છોકરો નામ દઉં પાસા થઈ જાય પાસી. જામીનમાં કોઈ આવતું નથી એટલે ખબર પડી ગઈ કે આમ છે. નામ બોલું તો આ થાય છે એટલે હું નામ નથી બોલતો, બરોબર. પછી વાત આવી ગઈ પાછી આપણે રૂપસુંદરીની, કારણ કે આપણે એની વિદાય કરવાની છે વ્યવસ્થિત. તો હવે તમે કરમાંથી નિસરો નહીં નિસરે, હવે કોઈ દી નો નિસરે ને. હવે આ એક દાખલો બેસી ગયો પટેલ સમાજનો નહીં, ગમે એ સમાજના છોકરા ઉપર કોઈ દે જાણ નહીં નાખે. હા, અને FIR તો વટથી થવાની. મારી ઉપર માનાની કરી છે ને તમે બધા, માનાની કરવા ગયા હતા કા? હું થોડો મૂકી દઉં? ના, હું મૂકી દઉં, મારી માતા ન મૂકે. હા, ઈ કહું ખરા, મને મૂકતા આવડે, આમ પાછી વાત જ નથી આવડતી. એટલે થોડુંક જોયું અને હજી જોવાનું બાકી છે. હા, કોઈ પણ ચમરબંધી છે પટેલ સમાજનો, પટેલ સમાજમાં રહીને પટેલ સમાજની હરિયું કરીને એટલે તમારે કાવડિયા ઘર જવાના, તમારે કપડાં ઉતરવાના. અહીંયા સમાજી જોવાનું. આ તો કે 3-4 છોકરા પેદા કરો ને હવે ઓલું ક્યાં મારે બોલવું ભાઈ, જવા દો નહીં. એમાં ધ્યાન દો, એમાં બીજું રવા દો. એટલે જાણજો. અને 3-4 દિવસ પછી CCTV દેવાનું જ છે, મૂકવાનું જ છે. કોઈની છે શરમ લાગણી દુખડતા આ કાંઈ નહીં. 7 લાખ રૂપિયા લીધા. તમે કોમેન્ટો ઓલા 3 નેતા કીએ અમદાવાદ વાળા કે બન્ની ભાઈ કે પ્રદીપભાઈથી 7 લાખ રૂપિયા લીધા. તમે 8 દિયો એટલે તમારી બાજુ. હાલો, તમે કઈ આંગણીઓ કરો છો એટલે તમારી બાજુ. તમારા એવા 7 લાખ રૂપિયા મારા ગજવામાં પડ્યા. જ્યાંમાં ક્યાં? ગજવામાં. એટલે કરતા હોય એ કરો. એક જણાની શરમાડી આવે છે ને એટલે નામ મૂકતો નથી. તમારું તમારી પાસે રેકડો ભરીને પડ્યું. જો ઓલા તમારા પાર્સલ 2 રેકડો ભરીને પડ્યું તમારું. મર્સિડીસ રોલ્સ રોયલો લઈ આવ્યો હો ને, તમારા બાપ દાદાની પેઢી હતી એમાંથી. હું આવી એમનો CNG નો વીમો કરાવવા. રોલ્સ રોયલમાં CNG ફિટ કરીને તમને બધાને ધજા ચડાવવા અહીં ખોડલધામ બોલાવવાના છે. માતાજીએ પગે લગાડવા પડે ને નવી ગાડી લીધી હોય તો, બરાબર. એટલે મળીશું મિત્રો. ના ભદ્રેશ, તાર કાંઈ નથી બોલવું, હું મેં બોલી લીધું. હવે મળીશું આવનારા વિડીયોમાં CCTV સાથે અને વિથ FIR.